कि 24 कलाक जो आनंद रहे એને પરમ શાંતિ કહેવાય છે. એટલે ભગવાન બુદ્ધે એને પરમ આનંદ કીધો. 24 કલાક આનંદ. તો સંત રવિદાસે એને પરમ શાંતિ કીધી. એટલે કે જેને હરખ જતા માણસને કોઈ પ્રકારનું સન્માન મળે તો માણસ એટલો બધો ફૂલાઈ જાય છે. એટલે એનો મતલબ એ થયો છે, જો હું મહાન છું, હું ફલાણો છું, જો મારું આવું સ્વાગત થાય છે, કારણ કે એ પોતે એટલો બધો પ્રભાવમાં આવી જાય છે સન્માનના, કે જ્યાં હરખ કહેતા, બરાબર, જે હરખ એટલે જ્યાં પોતે જે હરખાઈ જાય છે, એ જે પોતે એ જે કાંઈ પોતાને જે સન્માન જે મળ્યું છે તેને પ્રભાવમાં આવી જાય છે. પણ એ એક ક્ષણિક શાંતિ છે, કારણ કે હમણાં કોઈ અપમાન કરી નાખે તો પોતાને અંતર અશાંતિ પ્રગટ થાય, કે જેને દુઃખ લાગે, શોક કેતા દુઃખ. એટલે કીધું કે હરખ શોક જેને હેડકી ન આવે, કે જે માણસ ફૂલાઈ ન જાય, અને જે માણસ દુઃખ ન લાગે, શોક કેતા દુઃખ, અને ફૂલાઈ ગયો એટલે કે હરખ, પોતે એટલો બધો પ્રભાવમાં ન આવી જાય. એવો આનંદ છે. એ આનંદ એને દુઃખ આવે તો એ છતાં એની અંદર પોતે એ પસાર થઈ અને જ્યારે જીવન એવું આનંદમય જીવતો હોય છે, જે આનંદમય, જે 24 કલાક જેને આનંદમય જે પ્રાપ્ત જીવન કર્યું છે એની વાત છે. અને ગમે એટલું માણસ એને સુખ આપે તો પોતે એટલો બધો સુખથી એટલો બધો ફૂલાઈ નથી જતો, કારણ કે એવો પરમ આનંદ છે કે દુઃખમાં રહી અને જીવન જીવતો હોય છે આનંદમય. કારણ કે દુઃખ તો જે કાંઈ છે એ દુઃખ મળતું નથી કોઈનું, પણ દુઃખમાં રહીને જ જીવન જીવતો હોય છે, જે પરમ આનંદને જે પ્રાપ્ત કરેલો જે પુરુષની વાત છે. અને જે એટલે ખરેખર એ પરમ આનંદને જે અહીંયા સંત રવિદાસ જ્યારે પરમ શાંતિ કહે છે, એટલે પરમ શાંતિ જે પ્રાપ્ત કરવા માટે ખરેખર પોતાના જ્યારે સંયમને જ્યારે ગતિ પ્રાપ્ત કરે ને, સંયમને જ્યારે જાણે ને, ત્યારે પોતાને જ્યારે પરમ શાંતિ જે પ્રગટ થતી હોય છે, પરમ શાંતિ જ્યારે પ્રાપ્તિ થતી હોય છે, પરમ જે શાંતિ જે છે એ જ પરમાત્માની જે પ્રાપ્તિ છે. ત્યારે તમારી જે અશાંતિના જે જ્યાં જાઓ ત્યાં અશાંતિ જે પ્રગટ થતી હોય છે ને, એ અશાંતિ તમારી અહીંયા ની જે પીડા જે છે, પીડા મટી જાય છે જ્યારે તમને પરમ શાંતિ જ્યારે પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ખરેખર દરેક માણસ ખરેખર દુઃખમય જીવન જીવી રહ્યા છે. દુઃખમય નો મતલબ એટલે કે અશાંતિ જીવન જીવી રહ્યા છે. દરરોજ શાંતિની જ્યારે ખોજમાં નીકળે છે, પણ છતાં શાંતિ એને પ્રાપ્ત થતી નથી હોતી.
થતી હોય છે તો એ ક્ષણિક શાંતિ, એ એક વિષયની શાંતિ. માન કો ધન દોલત આવ્યું તો એક વિષય કહેવાય, એ ધન દોલતનો વિષય શાંતિ. તમને સન્માન મળ્યું તો સન્માનનો જે વિષય છે વિષયની શાંતિ. અથવા તમને કોઈ મહાન બનાવી દે તો મહાનની શાંતિ. કોઈ તમને સારો ગણો તો સારો ગણો એવો કોઈ ઈ વિષયની તમને જે શાંતિ, એ બધી શાંતિ જે ઈ વિષયની જે શાંતિ કહેવાય. વિષય વિનાની જે શાંતિ જે પ્રાપ્ત થાય ને એને અહીંયા પરમ શાંતિ કહેવાય છે. એટલે અહીંયા દરેક મહાન પુરુષો એ જ વાત કરી રહ્યા છે કે સત્ય ગુરુ એસા કીજીએ કે સચ્ચી આનંદ સ્વરૂપ કે પોતે પોતાના સ્વરૂપ આનંદમય છે, પોતાનું સ્વરૂપ આનંદમય છે, પણ આનંદમય જે બની જાય છે તેને પછી કોઈ દુઃખ એને સતાતું નથી હોતું. કારણ કે દુઃખ તો હોય છે, સુખ હોય છે, પણ સુખ સતાતું નથી હોતું ને દુઃખ સતાતું નથી હોતું. કેવી રીતે? તો ખરી રીતે તમે જુઓ, પાણીની અંદર જે નીચે કાદવની અંદર જે કમળ જે ખીલી રહ્યું હોય છે, કમળ જે, અને એ કમળ એટલું બધું ખીલ્યું હોય છે, ગમ્યા તમે જોજો સરોવર પાણીનો સરોવર હોય ત્યાં જોજો, અને કાદવ વાળો જે ભાગ છે ત્યાં કમળ જે પ્રગટ ખીલ્યું હોય, ત્યારે એ કમળને એ જે પાણી બિલકુલ એને સ્પર્શ નથી કરી શકતું હોતું. પાણીમાં હોવા છતાં એ કમળને પાણી સ્પર્શ નથી કરી શકતું. બસ એવી રીતે આ દુઃખ અને સુખની મેલ પર જે ક્ષણિક સુખ અને જે દુઃખ, ક્ષણિક દુઃખ, ઘડીક પૂરતું દુઃખ હોય, ઘડીક પૂરતું સુખ હોય. તમને જ્યારે તો તડકો હોય, તડકા નીચે જે તમે એનું તાપમાન લ્યો તો ઘડીક પૂરતું તમને તાપમાન સારું લાગે, પછી પાછું વળી અંદર દુઃખ લાગે, પીડા થાય, થોડી તાપમાન થોડું વધારે લાગે તો વળી તમે સાંયે જાઓ તો તમને ઘડીક સાંયો સારો લાગે, વળી બહુ ઠંડી લાગે તો દુઃખ પ્રગટ થાય, અશાંતિ. એટલે આ વાત એવી છે કે આ ક્ષણિક દુઃખ અને ક્ષણિક સુખ એટલે ક્ષણિક સુખ એટલે કીધું અશાંતિ, કે જે ઈચ્છી એવી જે અખંડ જે પરમ જે શાંતિ છે એને જે પ્રાપ્ત કરવા માટે આ સંતો મહાન પુરુષો જે થઈ ગયા છે એ દરેક મહાન પુરુષો સંદેશ આપ્યો છે, આપણને સમજાવી રહ્યા છે કે ખરેખર તમે ભાઈ જે કઈ ખોજ કરવા નીકળો છો એમાં ક્યાંય તમે પરમ શાંતિ છે નહીં, એમાં તમને અશાંતિ જ છે. પણ પરમ શાંતિની જે પ્રાપ્તિ કરવી હોય તો ખરેખર તમે ભીતર ડૂબકી મારો. એટલે આવું મહાન પુરુષો કહે છે. તો સંત કબીર સાહેબ કહે છે કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયો પર વશ કરો આપ દાસ કબીર. એટલે કબીર સાહેબ તો આ ખોજ કરવાની કહે છે, ખોજ કરવાની વાત કરે છે. તમને જ્યારે આ 5 જે વિષયો જે છે એમાં જે મન જે છે એ 5 વિષયોના જે પ્રભાવમાં જે આવી જાય છે એ કોના કારણ કે 5 ઇન્દ્રિયો થી તમારું જે મન જ્યારે વશ કરી લ્યો ત્યારે તમને પરમ જે શાંતિની જે પ્રાપ્તિ થાય છે. એટલે ખરેખર મૂળ વાત આ છે, આપણને સંતો સમજાવી રહ્યા છે.